નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું ભારે વરસાદ બાદ તોળાતા પૂરના સંકટ વિશે। તો રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ કચ્છમાં એવો વરસાદ છે કે હવે પૂરનું સંકટ પણ તોળાઈ રહ્યું છે। અનેક જગ્યાએ કલાકોમાં 5, 7, 10 ઇંચ જેટલો વરસાદ છે। સમગ્ર રાજ્યની જો વાત કરવામાં આવે તો સારો એવો વરસાદ સાર્વત્રિક જોવા મળી રહ્યો છે। તમામ ઝોનમાં વરસાદ છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં થોડો વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। સિવાય ઉત્તર મધ્યમાં સારો એવો વરસાદ કહી શકાય। રાજ્યના કુલ 202 તાલુકાઓમાં વરસાદી મહેર આજના દિવસ દરમિયાન જોવા મળી છે। આ 24 કલાકની અંદર 202 તાલુકાઓને આવરતો વરસાદ છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં મુશળધાર સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં આજના દિવસમાં પડ્યો છે। વિગતવાર પણ આપણે બતાવીશું આખા 1 કલાકની અંદર કે આપના જિલ્લામાં કેટલો વરસાદ છે, સાથે આગાહી શું કરાઈ છે। આપ જો દેવભૂમિ દ્વારકામાં રીતસરનું આબ ફાટ્યું છે, કારણ કે સૌથી વધુ વરસાદ અહીં પડ્યો છે। 7 ઇંચ વરસાદ। એ સિવાય જૂનાગઢમાં 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે। રાજકોટના ધોરાજીમાં જુઓ 5 ઇંચ જેટલો વરસાદ આજે દિવસ દરમિયાન વરસ્યો। અને દક્ષિણમાં જઈએ તો બારડોલીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો આજના દિવસમાં। અને હજી ચિંતાજનક બાબત એ છે કે 48 કલાકમાં તમામ રિજનમાં ભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ઝોનની વાત કરીએ તો અહીં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। એટલે કે અહીં સ્થિતિ જો ધ્યાન ન રાખશો તો ખરાબ સર્જાઈ શકે છે। જરૂર વગર કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ, કારણ કે રેડ એલર્ટ કોઈ પણ સિઝનનું હોય, ચાહે ઠંડીનું કે ઉનાળાનું કે ચોમાસાનું, તેમાં તમામે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે।